મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનોમાં ભાગ નંબર 3ની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે ચર્ચા કરી હતી કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? તો કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર ને માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તો તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. પછી જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તો તેવા પરમાણુઓને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. અને અસંતૃપ્ત જે સંયોજનો છે એ સંતૃપ્ત સંયોજનો કરતાં કેવા છે? તો કે વધુ ક્રિયાશીલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના માટે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તો કે જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે તેમને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. જેમ કે કાર્બન પરમાણુની સંખ્યા જો 1 હોય તો એક કાર્બન પરમાણુની સંખ્યાને શું કહેવામાં આવે છે? મિથેન. એનું સૂત્ર છે CH4. યસ, તો CH4 એટલે કાર્બન, એની સંયોજકતા 4 છે. તેની આજુબાજુ આપણે 4 હાઇડ્રોજન મૂકી દઈએ અને કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે 4 હાઇડ્રોજનની જરૂર પડે છે. નંબર 2 કાર્બન પરમાણુ હોય તો એને આપણે કહીએ છીએ ઇથેન, C2H6. એનું બંધારણ આ રીતે આવો, C2H6. નંબર 3 પ્રોપેન, C3H8. એટલે કે 3 કાર્બનની આજુબાજુ 8 હાઇડ્રોજન જોડાયેલા હોય. નંબર 4 બ્યુટેન, C4H10. નંબર 5 પેન્ટેન, C5H12. નંબર 6 હેક્ઝેન. યસ, તો આ રીતે સંયોજકતા પૂરી કરી શકાય છે. ધારો કે આપણે કોઈ એક સંયોજકતા આપણે લખવી છે. ધારો કે આપણે લખીએ છીએ બ્યુટેન, C4H10. તો આ રીતે 4 કાર્બન મૂક્યા. તો અહીંયા કાર્બન એક જ સંયોજકતા પૂરી છે, જે બાકીના ટોટલ 4 હાઇડ્રોજન જરૂર પડે છે. તો ટોટલ 4 પૂરા કરવા માટે અહીંયા 3 હાઇડ્રોજન આપણે મૂકવા પડે. એ જ રીતે અહીંયા 2 કાર્બન છે, 2 હાઇડ્રોજન છે, આજુબાજુ બીજા 2 આવે. એ જ અહીંયા પણ 2 આવે અને અહીંયા 1, 2 અને 3 આવે. તો આ રીતે આપણે C4H10 મિથેન વાયુ એટલે કે બ્યુટેન બનાવી શકીએ. તો આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું આવ્યું? તો લખાય CnH2n + 2 કેમ? કારણ કે જો કાર્બનની સંખ્યા 1 વધારતા જાઓ તો હાઇડ્રોજન ડબલ કરતાં 2 વધારે થાય છે. ધારો કે હવે પેન્ટેન લખવું છે તો n = 5, તો C5, H 5 × 10, 10 ને 2 12, તો થઈ ગયું C5H12. તો આ રીતે આપણે આપી શકીએ છીએ. હવે આપણે આટલા સુધી લાસ્ટ વિડીયોમાં જોયું હતું, રિવાઇઝ કરેલું. પછી આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ 3 પ્રકારે આપણે કરીએ છીએ: સરળ શૃંખલાવાળા સંયોજનો, શાખીય શૃંખલાવાળા સંયોજનો અને વલય રચનાવાળા સંયોજનો. હવે એના પછી આવે છે કોઈ સમઘટક આપણે દોરવાના છે. ધારો કે આપણે બ્યુટેન છે, તો આ બ્યુટેનનો સમઘટક કહેવાય 4 કાર્બન. એને શાખીય કરવો હોય તો આ રીતે કરી શકાય. આ રીતે એક શાખીય કહેવાય. યસ, પછી જો આને આપણે આમ મિટાઈ થઈ ગયા કાર્બનને આ રીતે, અને આ રીતે પણ કરી શકાય વલયાકાર. કાં તો પછી 2 કાર્બન, એની આજુબાજુ આ રીતે 2 કાર્બન, એ વલય સ્વરૂપે પણ હોય. તો આપણે બાકી રહેલી સંયોજકતાઓને આપણે હાઇડ્રોજનથી પૂરી કરવાની હોય છે. તો બંધારણોનું સમાન સૂત્ર શું છે? અહીંયા બંધારણ સમાન જ છે. બધા બંધારણ બ્યુટેનના છે. બ્યુટેન એટલે કે C4H10 છે. તો એ કે બંધારણીય સૂત્રો સમાન છે. યસ, તો લખાય કે આણવીય સૂત્ર સમાન હોય, સમાન આણવીય સૂત્ર પરંતુ બંધારણો અલગ અલગ હોય
તો તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. આણ્વીય દળ એટલે શું? આણ્વીય સૂત્ર સમાન છે, બધામાં C4 જ આવશે અને હાઇડ્રોજન 10 જ આવશે બધામાં. જો અહીંયા આમાં પણ અને આમાં પણ, પરંતુ એના બંધારણ અલગ અલગ છે. અહીંયા 4 કાર્બન સળંગ હતા, અહીંયા સાખીયમાં આવ્યા, વલયમાં આવ્યા, એટલે કે બંધારણો આકૃતિઓ અલગ અલગ છે, માટે એને આપણે કહીએ છીએ બંધારણીય સમઘટકો. એ જ પ્રમાણે તમે સાયક્લોહેક્ઝેન પણ દોરી શકો છો કે સરળ તથા સાખીય શૃંખલાઓ ઉપરાંત કેટલાક સંયોજનો કે જે વલયની સ્વરૂપમાં ગોઠવાયેલા હોય, કે જેમ કે આ સાયક્લો સંયોજન છે, તો એની આજુબાજુ હાઇડ્રોજન આપણે પૂરા કરવાના. તો આ સાયક્લોડ કાર્બન માળખું કહેવાય. હાઇડ્રોજનથી જો સંયોજકતા પૂરી કરો એટલે એને કહેવામાં આવે છે સંપૂર્ણ અણુ. તો શું તમે સાયક્લોહેક્ઝેન માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો છો? તો હા, સાયક્લોહેક્ઝેન માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના આપણે દોરી શકીએ છીએ. કેવી રીતે? સાયક્લોહેક્ઝેન માટે આપણે ઇલેક્ટ્રોન બિંદુ રચના આપણે દોરવી હોય તો આપણે દોરી શકાય. તો જોઈએ આપણે કેવી રીતે દોરાય છે. કે ધારો કે અહીંયા એક કાર્બન છે, જોઈ લો, એક કાર્બન, બીજો કાર્બન, 3, 4, 5 અને 6 કાર્બન. ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરવાની હોય તો કાર્બનની આજુબાજુ સંયોજકતા પૂરી કરવાની છે આપણે. યસ, કાર્બનની આજુબાજુ આપણે સંયોજકતા પૂરી કરવાની છે, એટલે કે C6H12. તો અહીંયા ધારો કે આ રીતે એક બળ આપી દઈએ. યસ, કારણ કે હાઇડ્રોજન છે એક ઇલેક્ટ્રોન જ ધરાવે છે, તો માટે અહીંયા હાઇડ્રોજન જો 1, 2 હોય તો 2 હાઇડ્રોજન અહીંયા આવે. આ જ રીતે સેમ છે, જો કોપી એ જ રીતે અહીંયા હાઇડ્રોજન, તો એ રીતે દરેકમાં પૂરા કરી શકાય. તો સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે આ રીતે બંધ દ્વારા કરી શકીએ, અને એમાં કાર્બન વચ્ચે એકલ બંધ આવે છે. આ જ રીતે તમે બેન્ઝીનનું કરી શકો છો કે C6H12. કેવી રીતે? કે ધારો કે આ કાર્બન છે, C6 એટલે કાર્બન 6 કાર્બન છે, તો પહેલાં 6 કાર્બન વચ્ચે આપણે એકલ બંધ મૂકી દઈએ, બરાબર. તો દરેક વચ્ચે એકલ બંધ તો આવશે જ, બરાબર. પરંતુ આ 2 કાર્બન થયા, 2 હાઇડ્રોજન થયા, તો હાઇડ્રોજન ટોટલ 2 જ આવે. ચલો, 2 હાઇડ્રોજન થયા, તો મારે બેન્ઝીન દોરવો છે. તો બેન્ઝીનમાં કેવું આવે છે? બેન્ઝીન, એટલે ઈન પ્રત્યય લાગ્યો. જો પ્રત્યય ઈન લાગે ને એટલે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. હવે આપણે આ નેક્સ્ટમાં જોવાના છીએ. યસ, તો ડબલ બોન્ડ, એક કાર્બન છે, ડબલ બોન્ડ આવી ગયો, પછી અહીંયા આવે અને એક અહીંયા આવે. હવે સંયોજકતા પૂરી કરો તો 1, 2 અને 3 છે, તો એક હાઇડ્રોજન અહીંયા આવો. અહીંયા જો 1, 2 અને 3, અહીંયા એક આવો. અહીંયા જો અહીંયા 1 અને 2, 3, તો ટોટલ એક હાઇડ્રોજન અહીંયા આવો. એ જ રીતે અહીંયા પણ એક હાઇડ્રોજન, અહીંયા પણ એક અને અહીંયા પણ એક હાઇડ્રોજન. તો આ રીતે તમે બેન્ઝીનનું પણ સ્ટ્રક્ચર દોરી શકો છો. અને આ તમામ સંયોજનો છે ને માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ ધરાવે છે. જુઓ, આ બધા સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન જ છે, માટે એ સંયોજનોને કેવા સંયોજનો કહેવાય છે? હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. યસ, તો એમાં અમુક સંયોજનો એટલે કે જે આલ્કેન શ્રેણીના જે સંયોજનો છે એ સંયોજનો કેવા કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કે જે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તો તેને આપણે આલ્કીન કહીએ છીએ. જો દ્વિબંધથી જોડાયેલા હશે તો ઈન પ્રત્યય લાગશે, એટલે કે આલ્કીન શ્રેણી આવે. જો કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હશે તો આઈન પ્રત્યય લાગશે, માટે આલ્કાઈન કહેવાય. શું કહેવાય? આલ્કાઈન. યસ, તો લખ્યું છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કે જે એક અથવા વધુ દ્વિબંધ ધરાવે તેને આલ્કીન કહે છે. એક અથવા વધુ ત્રિબંધ ધરાવે તો તેને આલ્કાઈન કહે છે. તો જેમ કે આપણે જોઈએ, જો આલ્કેન છે, આલ્કેન તો પ્રત્યય એન લાગે છે, તો ધારો કે મિથેન, ઇથેન, તો થેન પ્રત્યય લાગ્યો એન, લખાયું છે કે ઈથ વત્તા એન, તો શું કહેવાય? ઇથેન. હવે જ્યારે કાર્બન જે ડબલ બોન્ડ આવે ત્યારે ઈન પ્રત્યય લાગે. ધારો કે ઇથેન છે એ આલ્કેન છે, જ્યારે ઈન પ્રત્યય લાગે ત્યારે શું બને છે? ઇથીન. 3 બોન્ડ લાગે છે ત્યારે પ્રત્યય તરીકે ઇથાઇન બને, કારણ કે ઇથ વત્તા આઈન. તો આ આલ્કેન સંયોજન, આ આલ્કીન અને આલ્કાઇન સંયોજન. યસ,
તો હવે આપણે આગળ જોવાના છીએ કે વિષમ પરમાણુ કોને કહેવાય. પ્રશ્ન આવે કે હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ કહે છે. વિષમ પરમાણુ દ્વારા શું થાય છે? હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. પણ વિસ્થાપન થવા છતાં પણ શૃંખલાની અંદર કાર્બનની સંયોજકતા સંતોષાયેલી જ રહે. એટલે કે કાર્બનની સંયોજકતા 4 સંયોજકતા છે, આ રીતે હાઇડ્રોજન વડે આપણે પૂરી કરીએ, એ સંયોજકતાઓ સંતોષાયેલી જ રહે છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે ક્લોરીન, બ્રોમિન અને હેલોજન સમૂહ, એટલે કે ટૂંકમાં હેલોજન તત્વો, પછી ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર તત્વો. હવે આગળ આપણે તમને ખબર છે કે કાર્બન એક કેવો છે? એક સંપૂર્ણપણે એક મૈત્રીપૂર્ણ તત્વ છે. એટલે કે ટૂંકમાં કાર્બન અને હાઇડ્રોજન બંને સંયોજાય તો હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવે છે. અન્ય કાર્બન તત્વો પણ ઘણા બધા છે કે હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે તે પ્રક્રિયા કરે છે. યસ, એટલે કે કાર્બન એ અન્ય તત્વો સાથે પણ બોન્ડ બનાવશે. તો હાઇડ્રોકાર્બન શૃંખલાની અંદર તત્વો એવી રીતે, એટલે કે એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે, એટલે કે કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે તો હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે વિષમ પરમાણુઓ છે એ કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે કેટલાક સમૂહમાં વહેંચવામાં આવે છે, કે જેમ કે કાર્બન એ અન્ય તત્વો સાથે પણ બંધ બનાવે છે. એવું નથી કે કાર્બન ખાલી હાઇડ્રોજન સાથે જ બનાવે છે. કાર્બન ઓક્સિજન સાથે પણ બનાવશે, હાઇડ્રોજન સાથે પણ બનાવશે, કાર્બન હેલોજન તત્વો સાથે પણ બનાવશે. તો જોઈએ આપણે કેવી રીતે બનાવે છે તે. કે ધારો કે વિષમ પરમાણુઓ એ તેમના સમાવતા જે સમૂહો છે એ સંયોજનને વિશિષ્ટ ગુણધર્મો આપે છે. એટલે કે જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી. એટલે કે તેમને આપણે ક્રિયાશીલ સમૂહો કહેવાય. ધારો કે આપણે વિષમ પરમાણુ તરીકે, વિષમ પરમાણુ કોને કહીએ? કે જે કાર્બન એ બીજા હાઇડ્રોજન સિવાય અન્ય તત્વો સાથે પણ પ્રક્રિયા કરે, એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે, એના સિવાય બીજા કોઈ તત્વ સાથે પ્રક્રિયા કરે, જેમ કે ક્લોરીન, બ્રોમિન સાથે પણ તે લાગે છે. પણ આયુપેસી નામકરણ જ્યારે બનાવીએ ત્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે હેલો શબ્દ લાગે છે. તો ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું આવે છે? ક્લોરીન, બ્રોમિન, એટલે હાઇડ્રોજન પરમાણુ ધરાવતા વિસ્થાપિતો. યસ, તો આ બધા સંયોજનો, જેમ કે બીજું ઓક્સિજન, તો ઓક્સિજન વિષમ પરમાણુ છે તો તે આલ્કોહોલ અને આલ્ડીહાઇડ. આલ્કોહોલમાં બોન્ડ OH આવે, આલ્ડીહાઇડમાં CHO આવે. યસ, બોન્ડ CHO. એમાં કાર્બન અને ઓક્સિજન એ હંમેશા ડબલ બોન્ડથી જોડાય. એ જ રીતે ક્યુટોન આવે, આ રીતે ક્યુટોન આવે. કાર્બોક્સિલિક એસિડ આવે તો જુઓ, જ્યારે આલ્કોહોલ આવે ત્યારે પ્રત્યે ઓલ આવે, આલ્ડીહાઇડ પ્રત્યે આલ, કીટોન પ્રત્યે ઓન, અને કાર્બોક્સિલિક એસિડ તો પ્રત્યે આવે છે ઓઇક એસિડ. પરંતુ બે સમૂહ એવા છે કે જે એક તો મિથેન, CH3 મિથેન, અને બીજો એક ક્લોરીન, એટલે કે હેલોજન સમૂહ. આ બંને કેવા કહેવાય? કે જે પૂર્વક તરીકે લાગે છે. ક્યાં લાગે છે? તે પૂર્વક તરીકે લાગે છે. હવે એના પછી આવે છે નવો ટોપિક, સમાનધર્મી શ્રેણી કોને કહેવાય? કે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અલગ અલગ લંબાઈની શૃંખલાઓ બનાવે છે. તો આવી શૃંખલાઓ કેવી કહેવાય? શાખીય. કેમ? અલગ અલગ પ્રકારની શૃંખલા. ધારો કે આ રીતે આવો તો સરળ શાખીય આવે, પછી આ રીતે એકલી આવે તો શાખીય, અને બીજી આ રીતે આવે 1 2 કાર્બન, આ રીતે વલયાકાર આવે. યસ, તો કાર્બન શૃંખલાઓ પર રહેલ જે હાઇડ્રોજન પરમાણુઓ છે એમને ઉપર દર્શાવેલ ક્રિયાશીલ સમૂહો પૈકી કોઈ પણ સમૂહ દ્વારા એને શું કરવાનું છે? વિસ્થાપિત કરવાનું. હવે જો આલ્કોહોલ છે તો આલ્કોહોલ જેવા જે ક્રિયાશીલ સમૂહ છે એની હાજરી એ કાર્બન સંયોજનના ગુણધર્મો સૂચવે. સાચું છે. ધારો કે આલ્કોહોલ છે તો ધારો કે મિથેન CH3OH, તો આનું નામ છે મિથાઇલ સમૂહ. એટલે કે મિથેન એક કાર્બન છે એટલે મિથેન ન કહેવાય, મિથેન. અને OH હંમેશા પાછળ લાગે તો આનું નામ શું આવે? મિથેનોલ. ઓલ પ્રત્યે લાગે.
એ જ રીતે C2H5OH 2 કાર્બન છે ઇથેન અને OH એટલે પ્રત્યય લાગે ઓલ, તો શબ્દ ભેગો થઈને શું બનાવે? ઇથેનોલ. એ જ રીતે 3 કાર્બન હોય તો પ્રોપેનોલ, 4 કાર્બન હોય તો બ્યુટેનોલ. તો બધામાં સમાનતા છે, રાસાયણિક ગુણધર્મો બધા સરખા છે. પણ સંયોજનની એવી શ્રેણી આપણે, ચલો સમાનધર્મી શ્રેણી કોને કહેવાય? કે કાર્બનિક સંયોજનની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને એ સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે હોય તો તેને સમાનધર્મી શ્રેણી કહે છે. યસ, સમાનધર્મી શ્રેણીમાં કેવી રીતે સમાનધર્મી શ્રેણી નક્કી કરી શકાય? ધારો કે મિથેન છે CH4, પછી ઇથેન 1 કાર્બન વધ્યો ત્યારે હાઇડ્રોજન ડબલ કરતાં વધારે થાય છે, એટલે 2 × 4 = 6 થાય છે. પછી 3 કાર્બન લઈએ તો હાઇડ્રોજન ડબલ કરતાં વધારે, 3 × 3 = 6 અને 2 = 8. તો અહીંયા જુઓ, જેમ 1 કાર્બન વધે છે તો હાઇડ્રોજન કેટલા વધે છે? 2 વધે છે. તો એટલે કે હાઇડ્રોજન ક્રમશઃ વધે છે તો કાર્બન ક્રમશઃ વધે છે ત્યારે હાઇડ્રોજન ડબલ થતા જાય છે. ડબલ એટલે કે 2 વધે છે. તો તફાવત શું હોય? CH2. તો દરેકમાં CH2 ઉમેરતા જાઓ એટલે તમને, ધારો કે આમાં CH2 ઉમેરીએ, 1 કાર્બન ઉમેરો તો C4, બીજા 2 હાઇડ્રોજન ઉમેરો તો H10 આવી ગયો. તો આને સમાનધર્મી શ્રેણી કહેવાય. કેમ? કારણ કે તફાવત સરખો આવ્યો, એટલે કે સમાન ગુણધર્મ આવ્યો. યસ, તો આ રીતે તમે ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો છો. પણ અને હા, તફાવત તો સરખો આવ્યો તો તફાવતનું આણ્વીય દળ પણ સરખું છે. ધારો કે CH2 તો કાર્બનનું 12 વત્તા હાઇડ્રોજનના 2, 2 × 2, હાઇડ્રોજનનું પરમાણુ દળ 2 છે તો 12 ને 2 = 14. તો આ રીતે સમાનતા લાવી શકો. તો આપણે આલ્કિનની સમાનધર્મી શ્રેણી લઈએ તો આપણે એમાં તફાવત કેટલો આવે છે? CH2નો તફાવત આપણને મળે છે. હવે આ આલ્કિન શ્રેણીના જે સંયોજનો જોયા એની અંદર આપણે એક પ્રવૃત્તિ જોવાની છે કે જુઓ, આલ્કિનનું સામાન્ય સૂત્ર આપણને ખબર છે. જે આલ્કિન ન આવ્યું એનું સામાન્ય સૂત્ર CnH2n આવશે. જેમ આલ્કેનમાં જોયું CnH2n+2. હવે ઇન પ્રત્યય લાગે છે, ઇન. ધારો કે મિથિન આવ્યું, મિથિન એટલે CH2, ઇથિન તો C2H4, એટલે કે એનું સામાન્ય સૂત્ર શું આપ્યું? C3H6. તો એનું સામાન્ય સૂત્ર શું આવ્યું? CnH2n. આ થઈ ગયું આલ્કિન શ્રેણીનું સામાન્ય સૂત્ર, કે કાર્બન જેમ ક્રમશઃ વધે છે તેમ હાઇડ્રોજન ડબલ થતા જાય છે. તો આ બધા ડબલ બોન્ડ આવે, કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે, એટલે કે દ્વિબંધ હાજર હોય છે. હવે કોઈ પણ સમાનધર્મી શ્રેણી હોય એમાં આણ્વીય દળ જ્યારે આપણે વધતું હોય તો ભૌતિક ગુણધર્મોમાં કેવું હોય? હંમેશા ક્રમબદ્ધતા જોવા મળે છે. ક્રમબદ્ધતા આપણને જોવા મળે. તો આમ થવાનું કારણ એક જ કે જો આણ્વીય દળ વધશે તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે. યસ, અને પાણીની અંદર કે દ્રાવકની અંદર દ્રાવ્યતા કેવી હશે? સમાન, એક ક્રમબદ્ધ જોવા મળે છે. યસ, તો એવા રાસાયણિક ગુણધર્મો કે જે ક્રિયાશીલ સમૂહ દ્વારા જ નિર્ધારિત થાય, એટલે કે જે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન ગુણધર્મ ધરાવે, તો એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. તો પ્રવૃત્તિની અંદર શું છે કે ધારો કે 1 કાર્બન છે મિથેન, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, આ રીતે આપ્યા છે. તો ધારો કે મિથેનોલ અને ઇથેનોલ વચ્ચેનો તફાવત જોઈએ કે CH3OH અને C2H5OH. ચલો આ બંને બાદબાકી કરીએ તો 2 કાર્બનમાંથી 1 કાર્બન જાય તો 1 કાર્બન, હાઇડ્રોજન 5 અને 1 6, એમાં 4 હાઇડ્રોજન જાય તો 2 હાઇડ્રોજન, અને OHમાંથી OH જાય તો 0. તો તફાવત કેટલો આવ્યો? CH2. તો કેટલું? 12 + 2. યસ, કાર્બનનો પરમાણુ ભાર 12 છે અને હાઇડ્રોજનનો 1 જ છે, એટલે 2 × 2 થાય તો 12 × 2 = 14 યુનિટ આવે. યસ, 14 યુનિટ. એ જ રીતે તમે કોઈ સમાનતા જોવા માટે ત્રીજો જુઓ, ધારો કે C2H5OH અને C3H7OH. ચલો 2 કાર્બનમાંથી 1 કાર્બન ગયો એટલે 1 કાર્બન વધ્યો. યસ, પછી 7 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન ગયા એટલે 2 હાઇડ્રોજન વધ્યા, અને OHમાંથી OH ગયો એટલે 0, તો CH2 જ આવ્યો, એટલે કે 14 યુનિટ જ આવે છે. યસ, પછી શું પ્રશ્ન છે કે શું
આમાં કોઈ સમાનતા જોવા મળી તો કે હા, તફાવત CH2 આવ્યો, એનો આણવીય દળનો તફાવત પણ CH2 એટલે કે 14 યુનિટ આવે છે. તો કયું સૂત્ર આવ્યું આની અંદર તફાવતની અંદર? તો જ્યારે આપણે મિથેનોલ આ બધા ઇથેનોલ બનાવવા હોય તેનું સામાન્ય સૂત્ર શું આવે? CnH2n + 1OH. ધારો કે n બરાબર 1 લઈ લો તો 1 2 1 1 3 અને OH, તો થઈ ગયું મિથેનોલ. તો આ શું છે? આલ્કોહોલનો આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર. શું આલ્કોહોલને પરમાણુના ચડતા ક્રમમાં ગોઠવો, પરમાણુના ચડતા ક્રમમાં જો તમે ગોઠવો તો શું થાય? તો ધારો કે એક કાર્બન આવે, પછી ઇથેનોલ આવે તો C2H5OH, પછી શું આવે? C3H7OH, પછી C4H9OH, ક્રમશઃ ગોઠવી શકાય. હવે આમાં અન્ય ક્રિયાશીલ સમૂહો જેવા કે 4 કાર્બન સુધીના સંયોજનને સમાનધર્મી શ્રેણી તમે તૈયાર કરો તો તમે કેવી રીતે તૈયાર કરી શકો છો? કોષ્ટકમાં આપણે જે આગળ દર્શાવ્યું હતું એ પ્રમાણે. હવે એ જ રીતે હેલોજન સમૂહ આવે તો હેલોજન સમૂહમાં કેવી રીતે આવે? CH3Cl મિથાઇલ ક્લોરાઇડ, પછી C2H5Cl. તો આનું સૂત્ર શું આવ્યું? એક કાર્બન તો એમાં હાઇડ્રોજન ડબલ કરતાં એક વધારે, અને અહીંયા હેલોજન સમૂહ એટલે X તરીકે હેલોજન સમૂહ. ચલો નામ આપો બ્રોમિન. ચલો હા, ધારો કે આપણે 3 કાર્બન લઈએ તો 3C3, 3 દુ 6 અને 1 7, અને બ્રોમિન લખી દો તો શું થઈ જાય? બ્રોમોપ્રોપેન. યસ. તો આ રીતે આપણે ક્રિયાશીલ સમૂહો દ્વારા કાર્બન સંયોજનોના નામકરણ આપણે હવે આપવાના છે. એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને મારી વિડીયો પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.